લો ગાર્ડનમાં આ વખતે શું નવું છે તે જાણવું હોય તો આપ જોઈ લો. આ વખતે લો ગાર્ડનની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ આ પ્રકારની ચણિયાચોળી કરી રહી છે કે જેમાં સૌથી વધારે લોકો જેકેટવાળા ચણિયાચોળી પણ માંગી રહ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. વેપારી પાસેથી પણ પૂછીશું, પરંતુ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગામથી ખાસ લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો સિમ્પલ લુકવાળી ચણિયાચોળી પણ વધારે પસંદ કરે છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ચણિયાચોળી હાલ માર્કેટમાં જોવા મળે છે. કેવા ચણિયાચોળી આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા છે, વેપારી પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ વખતે કેવા કેવા ચણિયાચોળી માર્કેટમાં છે? આ બધી છે ને તમારા, આ છે, આ થ્રીલ વાળી છે, એ બધી ચાલે. ગામઠી માત્ર વધારે ચાલે, કોટન ઉપર વધારે ચાલે. કયા કયા નામ કશું આપ્યા છે તમે? નામ તો બધી ગામઠીમાં જ છે અમારે, કોટન ઉપર જ આવે બધી. કોટન ઉપર જ વધારે ચાલે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની ચણિયાચોળી, જેમાં સૌથી વધારે આ પ્લેન ટાઈપના જે ચણિયા છે તે પણ સૌથી વધારે ચાલી રહ્યા છે. જેમાં નીચે ભરતકામ છે તે વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. સાથે અલગ અલગ પ્રકારના જે કહેવાય કે પેચવર્ક છે તે કરીને પણ આ પ્રકારની પેચવર્કવાળી ચણિયાચોળી છે, જે સિમ્પલ ચણિયા લઈને પણ લોકો પણ મિક્સ એન્ડ મેચ બ્લાઉઝ કરાવતા હોય છે. તો આવી ચણિયાચોળી જે છે માર્કેટમાં છે તે જોવા મળી રહી છે. હવે આ તો થઈ લેડીઝની વાત, પરંતુ બીજી તરફ આપ બીજી પણ એક દુકાનમાં જોઈ લો કે ત્યાં તમને આવી ચણિયાચોળી જોવા મળશે કે જે તમે ઓલ ટાઈમ હિટ, એટલે કોઈ પણ પ્રસંગમાં પણ પહેરી શકશો. જેનું વર્ક જરદોશી વર્ક છે, કાપડ વર્ક પર કરેલું છે આ પ્રકારનું વર્ક. એટલે આ પ્રકારની ચણિયાચોળી છે જે નવરાત્રિમાં તો ચાલશે તમારે, પરંતુ તેની સાથે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાં પણ આ પ્રકારના કલર્સ છે, જે બ્રાઇટ કલર્સ છે તે ચાલશે. તેવી ચણિયાચોળી પણ અત્યારે માર્કેટમાં વેચાઈ રહી છે. બીજી તરફ ખાસ કરીને નવરાત્રિ એટલે ભાતીગળ સંસ્કૃતિ છે તેને જાળવી રાખતી આ પ્રકારની પરંપરા, આ પ્રકારનું જે વર્ક છે કચ્છી વર્ક, તે કચ્છી વર્ક પણ હાલ જોવા મળી રહ્યું છે. બાળકો માટેની ચણિયાચોળીની વાત કરીએ તો લો ગાર્ડનમાં કેવી મળશે બાળકો માટેની ચણિયાચોળી? તો હજુ પણ બાળકો માટે આ પ્રકારની જે ચણિયાચોળી છે, ટ્રેડિશનલ ચણિયાચોળી તે જોવા મળી રહી છે. તેમાં પણ અલગ અલગ કલર્સ છે, બ્રાઇટ કલર્સ છે, જે ખાસ કરીને રાતના સમયે પહેરવામાં આવે તો સૌથી વધારે ઇફેક્ટિવ છે તે જોવા મળે. અત્યારે આપ જુઓ તો બાળકોના ચણિયાચોળીમાં ખાસ બ્રાઇટ કલર્સ છે તે વધારે લોકો પસંદ કરે છે, પહેરીને પણ ખૂબ જ સરસ લાગે તે પ્રકારની આ ચણિયાચોળી છે. અને આ પ્રકારના ચણિયાચોળીના ટ્રેન્ડ સાથે આ વખતે બાળકોમાં સિમ્પલ જે ચણિયાચોળી છે તે પણ જોવા મળે છે. આ ખોલો ને, આ પીસ, હા, વ્હાઇટવાળો પીસ, હા. તો આ પ્રકારની સિમ્પલ ચણિયાચોળી પણ બાળકોની છે તે જોવા મળી રહી છે. ભાઈ, ભાવ શું છે અત્યારે? આ અત્યારે 500 ની છે, 500 માં સેટ છે. 500 માં મળી જાય? હા, 500 માં મળી. પણ બ્લાઉઝ સાથે કે એકલો ચણિયો અને બ્લાઉઝ ટુ પીસ રહેશે. હા, બંને મળી જાય. અચ્છા, એ સિવાય બીજી વેરાયટી શું છે? આ દર વખતે જોવા મળે છે, એના સિવાય બીજું કશું નવું છે? આ બંગડી વાળી છે તમારે, અત્યારે નવી નાની સાઈઝમાં. દર વર્ષે મોટી હોય, અત્યારે નાની સાઈઝમાં બંગડી વાળી નીકળી છે. હા, આ નવી છે. પછી એક બીજી પણ ડિઝાઇન આવી છે. તો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. ખાસ આ માલ છે કચ્છથી પણ મંગાવાતો હોય છે, જે અમદાવાદમાં વેચાતો હોય છે. અને નવરાત્રિમાં આ પ્રકારની વેરાયટી છે તે સૌથી વધારે જોવા મળે. આ કેપ જુઓ તો આ કેપ પણ સૌથી વધારે ટ્રેન્ડ કરે છે નવરાત્રિમાં. અને મિરર વર્કવાળો સ્કર્ટ છે તે પણ અત્યારે ટ્રેન્ડમાં છે અને આ વર્ષે નવો આવ્યો છે તેવું કહેવું છે. અલગ અલગ કલર્સ આમાં મળી જશે. એટલે આ વ્હાઇટ કલર છે, આ બ્લેકમાં પણ ખૂબ જ સરસ છે. ઓકે, હા, એ પણ બતાવ્યું મેં. તો આ પ્રકારની જો ચણિયાચોળી તમારે જોવી હોય તો લો ગાર્ડનમાં લગભગ 2000 જેવો ભાવ છે અને 2000થી લઈને 3000 સુધીનો ભાવ છે. ઘણા લોકો બાર્ગેનિંગ કરીને 1400 સુધીની પણ ચણિયાચોળી ખરીદી લેતા હોય છે. આ ટોપી છે, કેપ છે, આનો શું ભાવ છે? 100 રૂપિયા ભાવ છે. 100 વાળી, 200 વાળી, બધી અલગ અલગ રેટની ટોપી મળી જશે. અચ્છા ભાઈ, આ સૌથી વધારે મને ભરેલું કામ લાગે છે. આ બતાવો, કચ્છનું જે આ કામ છે તે આખી કચ્છી ચણિયાચોળી ટોપ ટુ બોટમ, એટલે આનો શું ભાવ છે? આ 1200 માં આવે, તમારે નાની સાઈઝ છે. હા, ચણિયો, બ્લાઉઝ અને દુપટ્ટો 3 પીસ સેટ રહે, કારણ કે આખું વર્ક વાળું આવે, ભરેલું બંને સાઈડ.
એક સાઈડની બંને સાઈડ આખું ભરેલું આવે. એટલે અત્યારે હું આવી એટલે 1200 પણ ગ્રાહકો પાસે બાર્ગેનિંગ નથી થતું અત્યારે. બાર્ગેનિંગ સિઝનમાં ઓછું હોય તો પબ્લિક વધારે હોય, જો બાર્ગેનિંગ કરીએ તો એક જ ગ્રાહકને સાચવી શકીએ, બીજા કસ્ટમર સાચવી શકીએ નહીં, એટલા માટે. હા, એટલે પણ આ છે આ અત્યારે બહુ સરસ દેખાઈ રહી છે આ બેન જે જોઈ રહ્યા છે એનો ભાવ શું છે? એ આના કરતાં એ થોડી નાની સાઈઝ છે એટલે એ તમારા 800 રૂપિયામાં આવે. હા, પછી એક વખતે નવું જે આવ્યું છે તે બતાવો. વર્ક જે કચ્છી ડિઝાઇનમાં છે તો આ વર્ક આ વર્ષે નવી ડિઝાઇન આવી છે. એટલે આમાં તમારે જો આ લગડી પટ્ટાવાળું અને ગોલ્ડન છે એટલે નવું વર્ક છે. આ વર્ષે જે ડિઝાઇન આવી એ નવી છે. હજી માર્કેટમાં જોવા હજી ઓછું મળશે તમને. અચ્છા, હરેક શોપે આ વસ્તુ તમને જોવા નહીં મળે. અચ્છા, એટલે અલગ અલગ પ્રકારની આવે. અચ્છા, એમાં આ ખાસ કામ શું છે આમાં? ખાસ કામ આમાં વર્કનું છે કે બ્રાઇટ વર્ક છે એટલા માટે. નજીક આવો પંકજભાઈ, આ જુઓ જે વર્ક છે તે વર્ક ખૂબ જ સરસ છે. મારા કેમેરામેન પંકજ મકવાણા કે જે આપને બતાવી રહ્યા છે કે આ પ્રકારનું જે વર્ક છે તે સૌથી વધારે હાલ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે ને આ વખતે ન્યૂ ટ્રેન્ડમાં ખાસ કરીને બાળકોની ચણિયાચોળી ખરીદી હોય તો આ પ્રકારનો ટ્રેન્ડ છે હાલ જોવા મળી રહ્યો છે. આપને कैसे मतलब खरीदी की और यही मार्केट की चूज़ किया? ये बहुत फेमस है अहमदाबाद में. अच्छा, पहली बार आप आए हो? हाँ जी. अच्छा, कहाँ से हो आप? गुजरात से हो, अहमदाबाद से हो? लखनऊ से. लखनऊ से स्पेशली आप अहमदाबाद आए हो? नहीं, मैं यहाँ पे रहती हूँ. રહેતે હો, અચ્છા, ઠીક છે. તો આવા ઘણા લોકો છે કે જેઓ ખાસ ખરીદી કરવા આવતા હોય છે અને અમદાવાદનું જે આ માર્કેટ છે તેમાં સૌથી વધારે ખરીદી જોવા મળતી હોય છે. આ વખતના જે ટ્રેન્ડની વાત કરીએ તો આ વખતે લોકોમાં અલગ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે એક સમયે ભરચક લોકો ચણિયાચોળી લેતા હતા તેને બદલે આ વખતે ખાસ કરીને સિમ્પલ લુકવાળી ચણિયાચોળી લોકો વધારે પસંદ કરી રહ્યા છે. અને હા, જે ભરતકામવાળી ચણિયાચોળી છે તે ફરી એકવાર કહી શકાય કે ટ્રેન્ડિંગ કરી રહી છે અલગ અલગ વેસ્ટર્ન લુક સાથે. પણ આપ જોઈ રહ્યા છો કે અહીં ખાસ કરીને કેડિયા છે નાના બાળકોના તે જોવા મળી રહ્યા છે અને ખરીદી કરતા લોકોમાં સૌથી વધારે હાલ ચણિયાચોળીનો જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેમાં ઓર્નામેન્ટ્સ માટે પણ સ્પેશિયલી લોગાડાની ખરીદી લોકો વધારે પસંદ કરતા હોય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.